છો? આપણે આ દૂધમાં આવતા બેક્ટેરિયા ચેક કરીએ છીએ. હા. આપણે બેક્ટેરિયા પોઝિટિવ છે. તમારો ગ્રાહક નંબર શું છે? આમાં દૂધ મૂકો. બસ આપણા આમાં બેક્ટેરિયા છે. જો આ દૂધ કેવું જેલી જેવું થઈ ગયું છે. જે પોઝિટિવ ગાય આવી છે ને એને દરરોજની 10 દિવસ 10 ગ્રામ આ ખોળમાં ખવડાવજો. ગાયને બેક્ટેરિયા હતા ને એટલે આજે ફરી આપણે ચેક કરવાની છે. જુઓ આપણું દૂધ હવે નેગેટિવ થઈ ગયું છે. હા, જોયું. હું 15 વર્ષથી પશુઓનું કામ કરું છું. તેમાં અમારું બેનિફિટ સારું રહે છે. તે ઘણા સમય તે ડેરીમાં દૂધ ભરાવતા અમે ફેટ અને એસએમએસ ઓછા આવવાના કારણે અમારે દૂધ ઘરે લઈ આવવું પડતું હતું. તે ડેરીના સાહેબો આવીને અમારા દૂધનું રિપોર્ટ કર્યું તો તે રિપોર્ટમાં પોઝિટિવ આવ્યું અને ડેરીના બીજદાન કર્મચારીને અમારા ઘેર આવીને 15 ગાયોનું રિપોર્ટ કર્યું. તેમાં 3 ગાયો પોઝિટિવ નીકળી. તે ડેરીમાંથી અમારે ફ્રીમાં પાવડર આપ્યું. તે 10 દિવસ ખવડાવ્યા બાદ અમારે ફેરથી અમે 3 ગાયોની રિપોર્ટ કર્યું તો તેમાં તે 3 ગાયો પોઝિટિવ હતી તે નેગેટિવ થઈ ગઈ અને પાવડર ખવડાવવાથી અમે ફેટ અને એસએમએસ સારા આવવા લાગ્યા અને દૂધમાં પણ વધારો થયો. જેમ કે દૂધ અમારે પાછું આવતું હતું તે આ પાવડર ખવડાવતી હવે અમારું દૂધ પાછું આવતું નથી. આ પ્રોગ્રામ ચાલુ કરવાથી અમને ખૂબ સારો ફાયદો થયો છે. તે માટે બનાસ ડેરી અને બનાસ ડેરીના કર્મચારીને ખૂબ ખૂબ આભાર.